વિદ્યાર્થી મિત્રો, પ્લેટોને સમજીએ પછી એરિસ્ટોટલને જ્યારે આપણે સમજવા બેસીએ ત્યારે વારે વારે પ્લેટોને યાદ કરવો પડે. પ્લેટોએ ભલે કવિતા સમજવા માટે અથવા તો કવિતામાંથી મળતા આનંદ માટે આંખ મીચામણા કર્યા અને કવિતાને પોતાના આદર્શ નગર રાજ્યમાંથી એણે દેશવટો આપ્યો, પણ એણે સમગ્ર વિવેચના માટે પ્રશ્નો ઊભા કર્યા. એ પ્રશ્નોના અમુક અંશે જવાબ એનો શિષ્ય એરિસ્ટોટલ આપણને આપે છે. એરિસ્ટોટલને સમજવા માટે આમ તો 7-8 ક્લાસની જરૂર પડે, પણ આપણે 2 વસ્તુ સમજીશું. એક, પ્લેટોની જે વિભાવના છે એને એરિસ્ટોટલ કઈ રીતે પરિષ્કૃત કરે છે તે એક વસ્તુ સમજીશું, અને બીજી વસ્તુ એરિસ્ટોટલની ટ્રેજેડીની વ્યાખ્યા. એટલે હું તો 2 જ વિડીયો બનાવીશ, બાકી તમારે જે સમજવું હોય તે તમે કોઠારી સાહેબની આ ચોપડીમાંથી સમજી શકો છો. પ્લેટોએ ભાવનાગત સત્યની વાત કરી, પણ એણે કવિતા અને કળાને જ્યારે માપ્યા ત્યારે વાસ્તવિક ઇન્દ્રિયગમ્ય પદાર્થગત સ્થૂળ સત્યના ગજથી માપ્યા એવું આપણને લાગે. નહીતર એ સુતારના પલંગ કરતા ચિત્રકારના પલંગને ઉતરતો ના ગણાત, જો એવું ના હોત તો. એટલે ક્યાંક પ્લેટોએ પોતે જે માનતો હતો એનાથી પણ જુદી વાત કરી. પલંગનું ચિત્ર દોરનાર ચિત્રકાર પલંગની લાક્ષણિકતા ઉપજાવે તો એ સત્ય નથી. કવિ કવિતા સર્જન દ્વારા પોતાના હૃદયના વ્યાપારોનું સત્ય સ્વરૂપ સમજવા પ્રયત્ન કરે તો એનું મૂલ્ય નહીં. અહીં પ્રશ્ન છે પ્લેટો સામે. પ્લેટો સામે આપણો બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન આ કે એણે વાત ભાવનાત્મક સત્યની કરી, પણ માપી કવિતાને સ્થૂળ સત્યના ગજથી. બીજો પ્રશ્ન પ્લેટોને કરી શકાય કે પ્લેટોએ બુદ્ધિનું ગૌરવ કર્યું અને લાગણીને ઉતારી પાડી. બુદ્ધિની જેમ લાગણી પણ માનવ ચેતનાનો એક અનિવાર્ય અંશ છે, અને માનવ જીવનની અનેક શુભ પ્રવૃત્તિની પાછળ લાગણીનું જ સંચલન કામ કરતું હોય છે. પ્લેટોને આ કેમ ન સમજાયું? ઉચ્ચ હેતુ માટે બુદ્ધિ અને લાગણી બેઉને કેળવવાના હોય. જેમ લાગણીના ભયસ્થાન હોય તો બુદ્ધિના પણ થોડાક ભયસ્થાન તો હોય જ. પ્લેટો એ કેમ ભૂલી ગયા? ત્રીજો પ્રશ્ન આપણે પ્લેટોને કરવો જોઈએ એ છે કે કવિતા ખરેખર બુદ્ધિને રૂંધે છે કે બુદ્ધિને લાગણીનો સ્પર્શ આપે છે? કવિતા પ્લેટો વર્ણવે છે એ રીતે આપણી લાગણીને ખરેખર બેકાબૂ બનાવે છે કે આપણી સહાનુભૂતિના ક્ષેત્રને વિસ્તૃત કરી કવિતા આપણા હૃદયને કેળવે છે? ખરેખર શું કરે છે? અને પ્લેટોને આપણે ચોથો પ્રશ્ન કરી શકીએ કે ભલો માણસ દુઃખી અને દુષ્ટ માણસ સુખી એવો અવળો ન્યાય કે લડાઈ ઝઘડા શીખવા માટે કવિતા પાસે જવાની જરૂર છે ખરી? એ તો તમે કશેથી પણ શીખી શકો છો. તો પ્લેટોએ કેમ એના માટે કવિતાને જ નિશાન બનાવી? તમને કુટુંબમાંથી, આસપાસના વાતાવરણમાંથી પણ આ બધું જ મળવાનું છે. પ્લેટોની સમજમાં જો આ આવ્યું હોત તો એમણે કવિતા પર અવળા બોધપાઠનો આરોપ કદાચ મૂક્યો ન હોત. કદાચ કવિતા પર સદાચરણ બોધનો ભાર પણ એણે ન નાખ્યો હોત એવું આપણે કહી શકીએ. હવે પ્લેટો તો આપણી પાસે છે નહીં જવાબ આપવા માટે, પણ પ્લેટો પછીનો સાહિત્ય વિવેચનનો આખો ઇતિહાસ છે. એ ઇતિહાસ આપણને કહે છે કે પ્લેટો પછી પ્લેટોની જેમ કવિતાનો આત્યંતિક તિરસ્કાર કરનારો કોઈ વિવેચક પેદા થયો નથી. આ પાયાના પ્રશ્નો પછી હવે આપણે એરિસ્ટોટલ પાસે જઈશું. પ્લેટોએ આવું કેમ કહ્યું તો એનો જવાબ આપણા વિવેચકો એવો આપે છે કે એના સમયમાં ગ્રીક સંસ્કૃતિની એકદમ અવનતિ થઈ ગયેલી હતી. કવિતા કળાની સ્થિતિ જરાય સંતોષકારક નહોતી, એટલે કદાચ એણે આવું કહ્યું. પણ પ્લેટો પછી તરત જ એરિસ્ટોટલ આવે છે
અને પ્લેટોનો એ શિષ્ય છે. પ્લેટોના સમયમાં જ એણે શ્વાસ લીધો છે. પણ એ તો કવિતા કળા વિશે પ્લેટો કરતા જુદી વાત કે છે. એ કવિતા કળાનું ગૌરવ કરે છે, એ પ્રવૃત્તિનું ગૌરવ કરે છે. એટલે એ રીતે એરિસ્ટોટલ પ્લેટો કરતા જુદો છે. આઘાત પ્રત્યાઘાત, વાદ વિવાદ, પ્રસ્થાપન અને ઉત્થાપન આ ફિલસૂફીમાં, તત્વજ્ઞાનમાં, વિવેચનમાં હંમેશા થતા જ રહે. આનું સૌથી સરસ ઉદાહરણ જો કોઈ હોય તો પ્લેટો એરિસ્ટોટલની સાહિત્ય વિચારણા. એરિસ્ટોટલ હતા તો પ્લેટોના શિષ્ય. 20 વર્ષ એણે પ્લેટોની અકાદમીમાં કાઢ્યા હતા, પણ ગુરુની કંઠી બાંધીને એ નહોતા ફર્યા. સાહિત્ય અને કળાના વિષયમાં ગુરુએ જન્માવેલા બુદ્ધિભેદને દૂર કરી એણે હકીકતે ગુરુનું તર્પણ કર્યું. એટલે આપણે એવું કહીએ છીએ કે શિષ્ય હોય તો એરિસ્ટોટલ જેવા, જે ગુરુની ભૂલ પણ પરિષ્કૃત કરી આપે. પ્લેટો અને એરિસ્ટોટલ બંને ફિલસૂફ છે, પણ પ્લેટો ભાવનાવાદી, અધ્યાત્મવાદી ફિલસૂફ છે. એરિસ્ટોટલ એ વિજ્ઞાનવાદી દૃષ્ટિ ધરાવતા ફિલસૂફ છે. પ્લેટો પોતાના મંતવ્યોની રજૂઆત આગ્રહપૂર્વક અને ભારપૂર્વક કરે છે, અને એવી દલીલ ઝાડ ગોઠવે છે કે જાણે પહેલેથી કંઈક નિર્ધારિત, નિશ્ચિત કરેલી વાતનું પ્રતિપાદન કરવા નીકળ્યા ન હોય. એરિસ્ટોટલ તટસ્થ બુદ્ધિથી પૃથ્થકરણ અને વર્ગીકરણ કરીને લક્ષણો બાંધે છે અને સિદ્ધાંત શોધન કરે છે. એમણે કોઈ હેતુ સિદ્ધ કરવાનો હોય એવું આપણને એમની વાત જ્યારે શીખીશું ત્યારે એવું લાગશે નહીં. પ્લેટો એમણે જેને ઉપહાસ કર્યો, મજાક કરી, એ પ્રેરણાથી લખતા હોય એવું લાગે. અને એણે જે કવિતાનો વિરોધ કર્યો એ કવિતા તત્વ એના ગદ્યમાં છે. એરિસ્ટોટલ કવિતાનો બચાવ કરવા તૈયાર થયા છે ત્યારે પણ એમના ગદ્યમાં કવિતાનો સ્પર્શ નથી. શાસ્ત્રોચિત સાદાઈ, વ્યવહારલક્ષિતા અને સઘનતા એ એરિસ્ટોટલની વાતની લાક્ષણિકતા છે. એ કવિતાનો બચાવ કરે છે એવું હું ને તમે કહીએ છીએ. એની ચર્ચામાં તો એવી કોઈ વ્યૂહાત્મક તૈયારીઓ નથી. એ કવિતાને સ્વયં પ્રતિષ્ઠ માનીને જ ચાલ્યા છે. એમને એવું લાગ્યું જ નથી કે કવિતાની બચાવ કરવો જોઈએ. કવિતા પોતે સ્વયં પ્રતિષ્ઠ છે જ. તેઓ તો કવિતાના લક્ષણો, હેતુઓ અને કાર્ય પદ્ધતિની તપાસ કરે છે. પોએટિક્સ જે એમનો ગ્રંથ કહેવાય છે, મેં કાલે જ કહ્યું એમના શિષ્યોની નોટ્સ છે, એના આરંભની એની પ્રતિજ્ઞા જુઓ. એરિસ્ટોટલ કહે છે, હું કવિતાનો સામાન્યપણે અને તેના ભિન્ન ભિન્ન પ્રકારોનો, એ દરેક પ્રકારના અંગભૂત તત્વોની નોંધ સાથે વિચાર કરવા ધારું છું. તેમજ સારા કાવ્યને આવશ્યક વસ્તુતંત્રની સંઘટનાની, કાવ્યના ઘટક અંશોની સંખ્યા અને તેના સ્વરૂપની, તથા એ અંગે બીજું જે કંઈ તપાસવાનું પ્રાપ્ત થાય એની તપાસ કરવાનો હું ઉદ્દેશ રાખું છું. એરિસ્ટોટલ કશે પણ પ્લેટોનું નામ લેતા નથી. કવિતાની ચર્ચા કરતી વખતે પ્લેટોના આક્ષેપોને ધ્યાનમાં લે છે, પણ પ્લેટોનું નામ લીધા વગર. એરિસ્ટોટલની જે સાહિત્ય વિચારણા છે એની વિશેષતા શી છે? એક તો એ કે સાહિત્ય અને કળાનો એક અસ્તિત્વ ધરાવતી વાસ્તવિક હકીકત તરીકે એ સ્વીકાર કરે છે. પ્લેટોની જેમ એ હોવી જોઈએ કે ન હોવી જોઈએ એવી તકરારમાં એરિસ્ટોટલ પડતા નથી. બીજું એ કે કળાનું એ જેવી છે તેવી એનું એ પૃથ્થકરણ કરે છે, એના લક્ષણો બાંધે છે. કળા કેવી હોવી જોઈએ એના એ પ્લેટોની જેમ આદેશ આપવા બેસતા નથી. અને ત્રીજી મહત્વની વાત એરિસ્ટોટલ બાબતે, એ કળાના કાર્યની તપાસ આદરે છે. ત્યાં પણ એ કળાની ઉપર બહારથી કોઈ ફરજ લાદતા નથી. કળાના સ્વરૂપમાંથી જ એનું કાર્ય અને એના ધોરણો એરિસ્ટોટલ શોધે છે. એટલે પ્લેટોએ કળાનો બહારના જગતના સંદર્ભમાં વિચાર કરીને જે ગાંઠ પાડેલી
તે એરિસ્ટોટલ ઉકેલે છે અને પ્લેટોએ કળા પર લાદેલા ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના ધોરણોમાંથી એને મુક્ત કરે છે. કવિતા કળાને માનવ જીવનની પ્રવૃત્તિઓમાં સ્વતંત્ર અને ગૌરવભર્યું સ્થાન આપવામાં આ રીતે એરિસ્ટોટલનો ફાળો અનન્ય છે. 3 વસ્તુ એ મૂળ કરે છે. પહેલું એ કરે છે સાહિત્ય અને કળાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે. બીજું એ જેવી છે તેવી એનું પૃથક્કરણ કરે છે, એનું એનાલિસિસ કરે છે. એ કેવી હોવી જોઈએ એની અંગે કોઈ આદેશાત્મક ભાષામાં વાત કરતા નથી. અને ત્રીજું એનું કાર્ય શું છે, એને ઉપદેશ આપવો જોઈએ, આનંદ આપવો જોઈએ, એની એ ચર્ચા કરે છે. એરિસ્ટોટલ પોતાની ચર્ચાનો આરંભ બધી કળાઓ, કવિતા, સંગીત, નૃત્ય, બધી કળાને લઈને કરે છે. એને અનુકરણની ભિન્ન ભિન્ન રીત તરીકે ઓળખાવે છે. આ અનુકરણ શબ્દ શું છે? કેમ કે અનુકરણ એટલે કોઈ પણ વસ્તુનું યથાર્થ પ્રતિબિંબ નિપજાવવું, નકલ કરવી, બાહ્ય આભાસ ઊભો કરવો, એવો અર્થ વ્યવહારમાં આપણે કરીએ છીએ. અને પ્લેટોએ પણ કંઈક એવો જ અર્થ લઈ કવિતાને ભ્રાંતિરૂપ ઠરાવી હતી એવું લાગે છે. એરિસ્ટોટલ પોતે પણ અનુકરણ શબ્દનો અર્થ નથી સમજાવતા, પણ પોએટિક્સમાં જ્યાં જ્યાં આ શબ્દ અનુકરણ એટલે માઇમેસિસ શબ્દ વપરાયો છે ત્યાં આગળ જો ધ્યાનથી જોઈએ તો એવું લાગે કે એરિસ્ટોટલને મન અનુકરણ એ કેવળ કળામાં પ્રવર્તતો કોઈ વ્યાપાર છે, કલાકારને જ વળગતો કોઈ ધર્મ છે, એટલે કે એ સર્જનની કોઈ પ્રક્રિયા છે. બીજી વાત એ કે અનુકરણ શબ્દને ઓછામાં ઓછું પદાર્થની બાહ્ય સ્વરૂપની કેવળ નકલ કે ઇન્દ્રિયગમ્ય વાસ્તવિકતાની કેવળ છબી એવા અર્થમાં તો કોઈ પ્રયોજતું નથી. એરિસ્ટોટલ તો નહીં જ. એરિસ્ટોટલને મતે અનુકરણ કોઈ સર્જનલક્ષી વ્યાપાર છે એ સિદ્ધ કરવું મુશ્કેલ નથી. છંદોમાં લખનારને કવિ કહી નાખવાની પ્રણાલિકાનો ઉલ્લેખ કરીએ કહે છે કે આનો અર્થ તો એવો થાય કે જાણે કવિ અનુકરણથી નહીં, છંદથી કવિ નામને પાત્ર બને છે. એરિસ્ટોટલને આ સ્થિતિ ઇષ્ટ નથી. તો પછી કોઈ છંદમાં ઇતિહાસ લખે તો એને કવિ કહીશું એવો એ પ્રશ્ન કરે છે. એમના મતે કવિ નામને પાત્ર બને છે અનુકરણથી, છંદથી નહીં. પદાર્થ વિજ્ઞાની કે ઇતિહાસકાર છંદમાં લખે તોય એ કવિ નથી, કેમ કે એરિસ્ટોટલની દૃષ્ટિએ તે અનુકરણ કરતા નથી. કારણ કે અનુકરણ એ એરિસ્ટોટલના મતે સર્જનલક્ષી વ્યાપાર છે. અનુકરણ એ કવિ કર્મ છે અને એ કર્મ જે બજાવે તે જ કવિ. આ આપણે પકડી રાખવાનું. એરિસ્ટોટલની દ્રષ્ટિએ અનુકરણ એ કવિ કર્મ છે અને જે કવિ કર્મ કરી શકતું હોય તે જ કવિ. પ્લેટોએ પોતાની ચર્ચાના આરંભમાં અનુકરણ વ્યાપાર સમજાવવા માટે ચિત્રકળાનું ઉદાહરણ લીધેલું અને અનુકરણનો મૂળ પ્રકૃતિની નકલ એવો અર્થ સૂચવવામાં એ ઉદાહરણ એને મદદરૂપ બનેલું. એરિસ્ટોટલ પોતાની ચર્ચાના આરંભમાં કળાને અનુકરણાત્મક ગણાવતી વખતે ચિત્રકળાનો ઉલ્લેખ નથી કરતા, પણ સંગીત અને નૃત્યનો ઉલ્લેખ કરે છે. આ અકસ્માત નથી. સંગીત અને નૃત્ય વાસ્તવિક બોલચાલ અને હલનચલનની નકલ નથી કરતા એ સમજાય એવી વાત છે. સંગીતને એરિસ્ટોટલ લય અને સંવાદ કે મેળ દ્વારા અનુકરણ કરતી કળા કહે છે, રિધમ, હાર્મની. જ્યારે નૃત્યને એ માત્ર લય દ્વારા માનવ પ્રકૃતિ એટલે કે કેરેક્ટર, ભાવ એટલે કે ઇમોશન અને ક્રિયા એટલે એક્શનનું અનુકરણ કરતી કળા તરીકે ઓળખાવે છે. હવે માનવ ચરિત્રને માનવ ભાવોનું લય અને સંવાદ દ્વારા થતું અનુકરણ એ એનું સીધું ઝીલેલું પ્રતિબિંબ ન હોઈ શકે એ સ્પષ્ટ છે. જે માનવ ચિત્તનો વ્યાપાર છે એને લય અને સંવાદ જેવા ભિન્ન માધ્યમો દ્વારા મૂર્ત કરવો એને સામાન્ય અનુકરણ ન જ કહી શકાય. છતાં જો સંશય રહી જતો હોય તો
કલાના દોષોની વાત કરતા ચિત્રકળાનું ઉદાહરણ લઈ એરિસ્ટોટલ એક વિધાન કરે છે અને આપણા થોડી ઘણી શંકા રહી જતી હોય એનું પણ નિરસન કરી આપે છે. એ કહે છે કે હરણને શિંગડા ન હોય એ બરાબર છે, પણ કોઈકે એ દોર્યા. હવે જો એને કલાત્મક રીતે દોર્યા હોય તો એનો દોષ ગંભીર નથી, પણ એણે ખરાબ રીતે અકલાત્મક રીતે દોર્યા હોય તો એનો દોષ છે. પલંગ અમુક દ્રષ્ટિકોણથી કેવો દેખાય છે એનું ચિત્ર દોરનાર પલંગનો ખોટો અધૂરો ખ્યાલ ઊભો કરે છે એમ કહેનાર પ્લેટો, અને હરણીને શિંગડા ન હોય છતાંય જો સારી રીતે ચિત્ર્યા હોય તો મોટો દોષ નથી એમ કહેનાર એરિસ્ટોટલ. બંને કળાને અનુકરણ કહે છે, છતાંય બેઉની અપેક્ષા જુદી હોય એવું નથી લાગતું? એરિસ્ટોટલના મતે અનુકરણના વિષય છે ક્રિયા પ્રવૃત્ત મનુષ્યો, મેન ઇન એક્શન. આ મનુષ્યને 3 રીતે રજૂ કરી શકાય. 1, જેવા છે તેવા વાસ્તવિક રૂપે. જેવા છે એના કરતાં વધારે ઉદાત્ત રૂપે, ટ્રેજેડી. જેવા છે એના કરતાં નિકૃષ્ટ કે સામાન્ય રૂપે, દાખલા તરીકે કોમેડી. સ્થૂળ અનુકરણથી માણસને જેવા છે તેવા નિરૂપી શકાય, પણ વધારે સારા કે વધારે નિકૃષ્ટ એને કેવી રીતે નિરૂપો? એ તો તમારે ઇમિટેશન એટલે કે અનુકરણ કરવું જ પડે. એરિસ્ટોટલ બીજી મહત્વની વાત યુનિટીની કરે છે, એકત્વ. અને ત્રીજી મહત્વની વાત એ શક્ય, પોસિબલની કરે છે. કલાકૃતિએ જો અનુકરણ, યથાર્થ અનુકરણનું લક્ષ્ય રાખ્યું હોય તો શક્યતાની આ સીમાઓને એણે વશ વર્તવું રહ્યું. એરિસ્ટોટલ શું કહે છે? બનાવોને યથાતથ રૂપે રજૂ કરનાર, શક્યતાની સીમાઓને વશ વર્તનાર ઇતિહાસકાર છે, એ કવિ નથી, એ અનુકરણ કરનાર નથી. અનુકરણ જેનો ધર્મ છે એ કવિ પાસે તો એવું માંગે છે કે સ્વાભાવિકતાના, આવશ્યકતાના કે સંભવિતતાના ધોરણે જે બનવું જોઈએ એનું નિરૂપણ કરો, જે છે તેનું નહીં, જે થઈ ગયું છે તેનું નહીં. એરિસ્ટોટલનું અનુકરણ બનાવોના યથાતથ્યથી કંઈક જુદી વસ્તુ છે, એની આપણને અહીં ખાતરી થાય છે. એટલે એરિસ્ટોટલની શક્યતા, પોસિબિલિટી, અને સંભવિતતા, પ્રોબેબિલિટી વચ્ચે એરિસ્ટોટલ જે ભેદ કરે છે એ અહીં આપણને મદદ કરશે. જગતમાં જે કંઈ બને છે એ શક્ય. શક્યતાને આ રીતે બાહ્ય વસ્તુ જગત સાથે સંબંધ છે. શક્યતા અનુભવના પ્રમાણને શોધે છે, સામે પક્ષે સંભવિતતા બુદ્ધિના પ્રમાણને સ્વીકારે છે. આ જાતનો માણસ હોય તો તે સંજોગોમાં આ રીતે વર્તે. આ બનાવ આ રીતે બને એનું પરિણામ આમ જ આવે. આ જાતની ઘટનાના જુદા જુદા અંશોની સુસંગતતા પ્રતીતિ કરતા એટલે જ સંભવિતતા. આ રીતે સંભવિતતા એ ઘટનાનો આંતરિક ગુણ છે. એમ કહી શકાય, શક્યતા એ પ્રાકૃતિક નિયમ છે તો સંભવિતતા એ મનોવૈજ્ઞાનિક નિયમ છે. અને એરિસ્ટોટલ વધારે સંભવિતતાની વાત કરે છે. કવિ માટે એરિસ્ટોટલ સંભવિતતાને અનિવાર્ય ગણે છે, શક્યતાને નહીં. એથી એક મહત્વનો સિદ્ધાંત એ 2 વખત ઉચ્ચારે છે કે કવિએ અસંભવિત શક્યતાઓ કરતાં સંભવિત અશક્યતાઓ વધારે પસંદ કરવી જોઈએ. આપણે એરિસ્ટોટલને યાદ રાખતી વખતે આ યાદ રાખવું પડે. અનુકરણનો સ્થૂળ અર્થ એરિસ્ટોટલને અભિપ્રેત નથી, એ તો સીધી વસ્તુ છે. એરિસ્ટોટલ ટ્રેજેડીને ક્રિયાનું અનુકરણ કરતી ગણાવે છે. ક્રિયા એટલે એક્શન. જ્યારે નૃત્ય માનવ ચરિત્ર, ભાવ અને ક્રિયાનું અનુકરણ કરે એમ કહે છે. પોએટિક્સના બીજા પ્રકરણમાં એ કહે છે અનુકરણના વિષયો ક્રિયા પ્રવૃત્ત મનુષ્યો છે. તેથી એટલે માણસ પાત્રની અનિવાર્યતા એરિસ્ટોટલ સ્વીકારે છે.
ક્રિયા એટલે માનવ જીવનનું ચાલક બળ એવા અર્થને એરિસ્ટોટલના એક કથન દ્વારા પુષ્ટિ મળી શકે. ટ્રેજેડીની વાત કરતા એ ક્રિયા અને જીવનને લગભગ પર્યાયરૂપ ગણી બાજુમાં મૂકે છે અને જીવન ક્રિયામાં સમાયેલું છે એવું પણ એરિસ્ટોટલ કહે છે. પ્લેટોએ અનુકરણનો પ્રચલિત અર્થ લઈ કવિતાને અસત્યમય ઠેરવી. એરિસ્ટોટલ અનુકરણ શબ્દને જ નવો અર્થ આપે અને કવિતાને વ્યાવહારિક સત્યના ધોરણથી મુક્ત કરે. એટલું જ નહીં, કાવ્યગત સત્યની સ્વતંત્ર વ્યાખ્યા સર્જે. આ વ્યાખ્યા દ્વારા એરિસ્ટોટલની કાવ્ય વિભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ થવા લાગે છે. કવિતા અને સત્યના સંબંધ વિશેના એરિસ્ટોટલના મંતવ્યો પ્લેટોના મંતવ્ય સાથે વિરોધાવા જેવા છે. આપણે હમણાં જ જોયું કે એરિસ્ટોટલ જ્યારે ઇતિહાસકાર અને કવિના કાર્યને સરખાવે છે ત્યારે કહે છે ઇતિહાસકાર બનાવો જેવા બન્યા તેવા નિરૂપે, કવિ જેવા બનવા જોઈએ એવા નિરૂપે. ઇતિહાસકારની કૃતિમાં આ રીતે વ્યવહારિક સત્ય એટલે કે તથ્ય હોય છે, પણ કવિની કૃતિમાં વ્યવહારિક સત્યને એ અતિક્રમી જાય છે. એરિસ્ટોટલ કહે છે ના, કવિતા તો ઇતિહાસ કરતાં વધારે તત્વનિષ્ઠ અને ઊંચી વસ્તુ છે, કારણ કે ઇતિહાસ અમુક ચોક્કસ બનાવોને નિરૂપે છે, ત્યારે કવિતાનો પ્રયત્ન સાર્વત્રિક યુનિવર્સલને નિરૂપવાનો હોય છે. સાર્વત્રિક એટલે અમુક પ્રકારનો માણસ અમુક પ્રસંગે આવશ્યકતાના કે સંભવિતતાના નિયમ અનુસાર કઈ રીતે બોલે કે વર્તે તે. કવિતાએ આ પ્રકારની સાર્વત્રિકતા સિદ્ધ કરવાનું નિશાન રાખવું જોઈએ એવું એરિસ્ટોટલ સ્પષ્ટપણે કહે છે. એરિસ્ટોટલ એક બીજી વાત પણ કહે છે કે હોમર ઓડિસીની અંદર ઓડિસિયસના બધા પરાક્રમનો સમાવેશ નથી કરતો. આ રીતે સામગ્રીના તિરસ્કાર અને પુરસ્કારની પણ એરિસ્ટોટલ વાત કરે છે. સર્જક પોતાને જરૂરી હશે, અનિવાર્ય હશે એટલી જ સામગ્રી લેવાનો છે, જેની જરૂર નહીં હોય એનો એ પરિહાર કરશે. એ કહે છે કે કેટલાક બનાવો જેમની વચ્ચે કોઈ આવશ્યક સંબંધ નહોતો એને હોમરે ટાળ્યા છે. એટલે પસંદગી અને સંગઠન દ્વારા એ ઓડિસિયસના જીવનની અર્થપૂર્ણતા અને રહસ્ય પ્રગટ કરે છે. આ દરેક સર્જકે કરવું પડે, નહીતર એની કૃતિ થતી નથી એ હકીકત છે. ટ્રેજેડીની જ્યારે આપણે વાત કરીશું, ટ્રેજેડીની વ્યાખ્યાની, ત્યારે આપણે જોઈશું કે એરિસ્ટોટલ આદિ, મધ્ય અને અંતની બહુ સ્પષ્ટપણે વ્યાખ્યા કરે છે. એ કહે છે જે કશાના પરિણામ રૂપ ન હોય પણ જેના પરિણામ રૂપે કંઈક બનતું હોય તે આદિ એટલે કે આરંભ. એથી ઊંધું, જે કશાકના પરિણામ રૂપ હોય પરંતુ જેના પરિણામે કંઈ ન બનતું હોય તે અંત, અને જે કશાકના પરિણામ રૂપ હોય તથા જેના પરિણામ રૂપે કંઈક બનતું હોય તે મધ્ય. બીજી રીતે કહીએ તો આદિની પહેલાં કશું નથી હોતું, અંત પછી કશું નથી હોતું, અને આદિ, મધ્ય, અંત વચ્ચે કાર્ય કારણ વ્યાપાર ચાલે છે. એરિસ્ટોટલ કહે છે સુઘટિત વસ્તુ રચના ગમે તે રીતે અંત ન પામે, ગમે તે રીતે આરંભ પણ ન પામે, એ આ સિદ્ધાંતોને અનુવર્તે છે. એટલે આમ તમે પહેલી નજરે જુઓ તો એના આદિ અને અંતની વ્યાખ્યાઓ પ્રશ્ન કરે, પણ જો ધ્યાનથી જોશો તો એને જે કહેવું છે એ આપણને સમજાશે. મધ્ય એ કોઈ સ્થાનદર્શક સંજ્ઞા નથી, એ ખ્યાલમાં રાખવાનું. આરંભ અને અંત એ બે બિંદુ વચ્ચેનું જે કંઈ છે એ બધું જ મધ્ય છે. એરિસ્ટોટલે આપેલી વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે આરંભ અને અંત સાથે કાર્યકારણ ભાવે સંબંધ ન હોય, એનાથી છૂટું પડી જતું એવું કશું કૃતિમાં આવવું જોઈએ નહીં. આમ એરિસ્ટોટલની દ્રષ્ટિએ કૃતિમાં આરંભ, મધ્ય અને અંત હોય એ પૂરતું નથી. એ આરંભ, મધ્ય, અંત કૃતિની એકાત્મકતા સિદ્ધ કરે તેવા હોવા જોઈએ. એરિસ્ટોટલની સમગ્રતામાં અવયવપણું અને એકાત્મકતા એ બંને ખ્યાલ જોડાયેલા છે. એથી જ એરિસ્ટોટલ કૃતિમાં
અપેક્ષિત એકતાને સજીવ એકતા કહે છે. જે રીતે કોઈ પણ જીવમાં એકતા હોય છે, એના દરેક અવયવ ચાલતા હોય તો જ, એ જ રીતે કૃતિની અંદર પણ સજીવ એકતા. એની અંદર કશું પણ ફાલતુ પ્રવેશી જવું જોઈએ નહીં, એ બાબતે એ સ્પષ્ટ છે. એરિસ્ટોટલનો એકતા અને આકૃતિનો સિદ્ધાંત એ કલાત્મક એકતા અને આકૃતિનો સિદ્ધાંત છે. દેખીતી કહેવાતી ઉપર છેલ્લી એકતાથી એરિસ્ટોટલ છેતરાતા નથી. આથી એ બે પ્રકારની એકતાનો ઉલ્લેખ કરે છે અને એ સાચી કલાત્મક એકતા નથી એમ બતાવે છે. એમાંથી એક તે નાયકની એકતા. એરિસ્ટોટલ કહે છે, કેટલાક લોકો માને છે કે એક નાયક રાખવાથી વસ્તુ રચનાની એકતા સિદ્ધ થાય છે, પણ ખરેખર એવું હોતું નથી. કારણ કે એક માણસના જીવનમાં પણ એટલી બધી વૈવિધ્યસભર ઘટનાઓ બનતી હોય છે કે તમે એને એકાત્મક રૂપ કદાચ ન પણ આપી શકો. એકતાનો બીજો પ્રકાર જેને એરિસ્ટોટલ ઉતરતો ગણે છે એ છે સમયની એકતા, યુનિટી ઓફ પીરિયડ. એરિસ્ટોટલના કાવ્ય સિદ્ધાંતમાં આકૃતિનો આ સિદ્ધાંત એટલું મહત્વનું અને વ્યાપક સ્થાન ધરાવે છે. એ એરિસ્ટોટલની કાવ્ય ચર્ચાના ભિન્ન ભિન્ન મુદ્દાઓ પર નજર ફેરવીએ એટલે આપણને દેખાય. એણે ટ્રેજેડી વિશે જે વાત કરી છે એ આપણે પછી કરીએ. ટ્રેજેડી, એકતા, ટ્રેજેડીના 6 ઘટક અને કેથાર્સિસ એટલે શું એની વાત પછીથી.